નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ. રાજનાથસિંહ અને જેપી નડ્ડા જેવા નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્યોએ સર્વસંમતિથી લીધો નિર્ણય. શુક્રવારે યોજાશે શાનદાર શપથવિધિ. વિદેશી બેંકોમાં કાળું ધન સંતાડનાર ભારતીય ખાતેદારોની પૂરેપૂરી યાદી આવતીકાલે જમા કરાવવા કેન્દ્રને સર્વોચ્ચ અદાલતનો આદેશ. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, છુપાવવા જેવું કશું નથી, માટે કાલે ને કાલે જમા કરાવીશું આખી નામાવલી. આપની અરજી હેઠળ દિલ્હીમાં સરકાર રચવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારનો ઉધડો લેતી સર્વોચ્ચ અદાલત. ભાજપા હવે ફેર ચૂંટણી માટે તૈયાર, તો કોંગ્રેસને પણ પસંદ છે ચૂંટણી કરવાનો વિકલ્પ. હવે બધો આધાર ઉપરાજ્યપાલની કાર્યવાહી ઉપર. નિલોફર વાવાઝોડાની તીવ્રતા મંદ પડવા છતાં રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ જિલ્લાઓમાં ગોઠવાયો છે ચુસ્ત બંદોબસ્ત. હવે ભારે પવન સાથે વરસાદની શક્યતા. વાવાઝોડાનું આગમન પણ એક દિવસ મોડું થવાની આગાહી. સમાચાર વિગતવાર. મુંબઈમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શ્રી ફડણવીસ મહારાષ્ટ્રની પ્રથમ ભાજપા સરકારના પ્રથમ મુખ્યમંત્રી બનશે. શ્રી ફડણવીસ આજે સાંજે રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો રજૂ કરશે. દિલ્હીથી આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તથા જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં ફડણવીસને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. નવી ભાજપા સરકારનો શપથવિધિ શુક્રવારે મુંબઈમાં થશે, તેમ મુંબઈ ભાજપા અધ્યક્ષ આશિષ શેલારે જણાવ્યું હતું. ધારાસભ્યોની બેઠકમાં શ્રી ફડણવીસના નામનો પ્રસ્તાવ આ પદના એક દાવેદાર એવા ભાજપના નેતા એકનાથ ખડસેએ રજૂ કર્યો હતો, જ્યારે સુધીર મુગટવાર, વિનોદ તાવડે અને પંકજા મુંડેએ તેને ટેકો આપ્યો હતો. 44 વર્ષના શ્રી દેવેન્દ્ર ફડણવીસ યુવાન વયથી જ મહારાષ્ટ્ર ભાજપામાં વિવિધ હોદ્દા ઉપર રહ્યા છે. તેઓ માત્ર 22 વર્ષની વયે નાગપુરના મેયર બન્યા હતા. શ્રી ફડણવીસે સૌનો સાથ, સૌનો વિકાસ તથા પારદર્શક વહીવટને નજરમાં રાખીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. नेता विधानमंडल का चयन हुआ. इस चयन प्रक्रिया में श्री खड़से जी ने देवेंद्र फडणवीस जी का नाम प्रपोज किया. उस नाम का सुधीर मुनगंटीवार जी ने समर्थन किया, भाई विनोद तावड़े जी ने समर्थन किया और पंकजा मुंडे जी, बहन पंकजा मुंडे जी ने उसका समर्थन किया. और इसके साथ ध्वनि मत के साथ श्री देवेंद्र फडणवीस जी को विधानमंडल दल के नेता के रूप में आदरणीय राजनाथ सिंह जी ने घोषित किया. विशेष रूप से भारतीय जनता पार्टी में हमारी जो टीम है वो टीम बहुत अच्छे प्रकार से काम कर रही है और कई सक्षम लोग इस पद के लायक भारतीय जनता पार्टी में है, लेकिन तमाम लोगों ने मिलकर ये जिम्मेदारी मुझे दी, इसलिए मैं उन सभी का बहुत बहुत आभार व्यक्त करता हूं. साथ ही में मैं देश के प्रधानमंत्री आदरणीय मोदी जी, जिन्होंने सही रूप में देश को दिशा दी, महाराष्ट्र को दिशा दी, उनका मैं आभार व्यक्त करना चाहता हूं. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપતા વિદેશી બેંકોમાં કાળું નાણું ધરાવનારા તમામ ભારતીય ખાતાધારકોના નામો આવતીકાલે રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કાનૂની ગૂંચને કારણે બધા નામો રજૂ કરવા અંગેના આ આદેશમાં સુધારો કરવા માટેની રજૂઆત ફગાવી દેતા અદાલતે જણાવ્યું હતું કે અદાલત કોઈ ફેરફાર કરવા માંગતી નથી. સર્વોચ્ચ અદાલતના આ આદેશ અંગે ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે પત્રકારોને જણાવ્યું હતું કે વિદેશી બેંકોમાં કાળા નાણાં રાખનારા ભારતીયોની પૂરેપૂરી યાદી જમા કરાવવી પડશે. જ્યારે નાણામંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપી છે કે સરકાર આ હુકમનું પાલન કરશે. Penal action can be taken against the people and the monies lying there can be brought back to India. The government has no difficulty whatsoever with any agency investigating this matter, because there is nobody that the government wants to protect in this case, so that those whose names have come up must really be investigated and punished according to law.
અરવિંદ કેજરીવાલે સર્વોચ્ચ અદાલત સમક્ષ માંગેલી દાદ ફળીભૂત થતી હોય તેવો ઘટનાક્રમ સર્જાયો છે. સર્વોચ્ચ અદાલતે સરકાર રચવાના વિકલ્પ શોધવામાં વિલંબ બદલ કેન્દ્રની ટીકા કરી છે. પરંતુ હવે ભાજપ ચૂંટણી માટે તૈયાર છે, કોંગ્રેસ તૈયાર છે અને આમ આદમી પાર્ટી તો બધાથી પહેલા તૈયાર છે. આપ પાર્ટી દ્વારા સુપ્રીમમાં દાખલ થયેલી અરજીના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને અદાલતને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગને દિલ્હીમાં ભાજપાને નિમંત્રણ આપીને સરકાર રચનાની સંભાવના ચકાસવા મંજૂરી આપી દીધી છે. તેને પગલે ઉપરાજ્યપાલ હવે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપી શકે છે. જો કે નિર્ણય લેવામાં 8 મહિનાનો વિલંબ થવા બદલ સુપ્રીમે ઉપરાજ્યપાલ અને કેન્દ્ર સરકારને ફટકાર આપી હતી. આપ પાર્ટી નવેસરથી ચૂંટણીની માંગણી કરતી રહી છે. केंद्र सरकार ने आज एक कोर्ट को राष्ट्रपति जी की एक चिट्ठी दिखाई जिसमें ये बोला गया था कि राष्ट्रपति ने सहमति दे दी है राज्यपाल महोदय को कि वो दिल्ली में एक फिर से सरकार बनाने की कोशिश करें. कोर्ट ने उनसे बोला कि भाई ये तो आपकी बात बार बार यही बात करी जा रही है. દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકોની વર્તમાન સ્થિતિ ઉપર નજર નાખીએ તો 29 બેઠકો સાથે એનડીએ હજી સૌથી મોટો પક્ષ છે. ભાજપના 3 સભ્યો સાંસદ બની જતા 3 બેઠકો ખાલી છે. બહુમતી માટે 34 સભ્યોની જરૂરત રહેશે. 28 બેઠકો પર જીત મેળવી ચૂકેલી આપ પાર્ટીએ વિનોદ કુમાર બિન્નીની પક્ષમાંથી હકાલપટ્ટી કરી છે. આમ આદમી પાર્ટી હાલમાં 27 બેઠકો ધરાવે છે. હવે ઉપરાજ્યપાલ ભાજપને સરકાર આમંત્રણ આપે તો એક અપક્ષ સભ્ય સાથે સંખ્યા 30 થાય અને વિનોદ બિન્ની સમર્થન આપે તો પણ સમર્થન આપતા સભ્યોની સંખ્યા 31 થાય. આ સંખ્યા સ્પષ્ટ બહુમતી માટેના 34 સભ્યોના સમર્થનને ન જાંબી શકે. જો કે કેટલાક બંધારણીય નિષ્ણાતોનું માનવું છે કે લઘુમતી સરકાર પણ રચી શકાય. जितनी फटकार सुप्रीम कोर्ट से सेंट्रल गवर्नमेंट को, एलजी साहब को, भारतीय जनता पार्टी को पड़ी है, मुझे लगता है अब अगर थोड़ी सी भी शर्म बाकी है इन लोगों के अंदर तो ये तुरंत विधानसभा दिल्ली की भंग करेंगे और दिल्ली के अंदर चुनाव कराएंगे. ભાજપને સરકાર રચના માટે સ્પષ્ટ બહુમતી મેળવવા 34 સભ્યોનું સમર્થન ન હોવાના સંજોગોમાં ભાજપ પણ હવે દિલ્હીમાં ચૂંટણી માટે તરફદારી કરે તો નવાઈ નહીં. जहाँ तक बीजेपी का सवाल है, हम चुनाव के लिए तैयार हैं और कोई तोड़फोड़ करके सरकार बनाने का सवाल ही नहीं है. और जिस तरह का कुछ लोग घबरा के बीजेपी के ऊपर और केंद्र सरकार के ऊपर आलोचना कर रहे हैं, ये गलत है. વિધાનસભામાં 8 બેઠકો ધરાવતા કોંગ્રેસનું વલણ પણ મહત્વનું બની રહેશે. कांग्रेस ने पहले दिन से ये स्टैंड मेंटेन करा है कि हम दिल्ली में किसी पार्टी को सपोर्ट करने वाले नहीं है. बीजेपी से हमारा वैसे ही कोई लेना देना नहीं हो सकता. આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી યોજવા લાંબા સમયથી માંગણી કરી રહી છે. નિર્ણયો લેવામાં વિલંબ થયો છે તે હકીકત સામે આવી ગઈ છે. આવામાં ઉપરાજ્યપાલ શું નિર્ણય લે છે તેના પર બધાની નજર ટકેલી છે. સુપ્રીમમાં અરજીની આગામી સુનાવણી ગુરુવારે હાથ ધરાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. થોભો, શું તમારા ઘરે વપરાતા મીઠામાં આયોડિન છે? આયોડિન યુક્ત મીઠું એ શક્તિ અને બુદ્ધિનું રક્ષક છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેતા બાળકના સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ માટે આયોડિન એ આવશ્યક તત્વ છે. આયોડિનના અભાવે ગર્ભપાત કે મૃત બાળકનો જન્મ, માનસિક મંદતા કે શારીરિક અપંગતા ધરાવતા બાળકનો જન્મ, શારીરિક કે માનસિક વિકાસ રૂંધાવો કે ગળામાં ગાંઠ જેવી તકલીફ થઈ શકે છે. આ બધી તકલીફોનો એક સરળ ઉપાય છે આયોડિન યુક્ત મીઠું. અને યાદ રાખો, ખોરાક બરાબર રંધાઈને તૈયાર થઈ જાય પછી જ મીઠું ઉમેરવાથી તેમાં આયોડિનનું તત્વ જળવાઈ રહે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. સમાચારોમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
ભારત તથા વિયેતનામ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ સાધવા સંમત થયા છે. આજે નવી દિલ્હીમાં વિયેતનામના પ્રધાનમંત્રી ગ્વેન થોન જુંગ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે 7 સમજૂતી કરાર થયા હતા. જે અંતર્ગત બંને દેશો વચ્ચેનો વ્યાપાર વર્ષ 2020 સુધીમાં $15 મિલિયન સુધી વધારવાની સંમતિ સધાઈ હતી. દક્ષિણ ચીન મહાસાગરમાં તેલ સંશોધન માટે બંને દેશો વચ્ચે સહયોગ સાધવો, પ્રસાર ભારતી તથા વોઇસ ઓફ વિયેતનામ વચ્ચે પણ સહકાર સાધવો, અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનમાં પણ એકબીજાને મદદરૂપ થવું, પર્યટન ક્ષેત્રે તથા સાંસ્કૃતિક સંબંધોમાં પણ બંને દેશો વચ્ચે સક્રિય સહયોગ વિકસાવવો વગેરે વિષયો અંગે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ મળે તે માટે ટેકો આપવા બદલ વિયેતનામનો આભાર માન્યો હતો. નીલોફર વાવાઝોડું કચ્છના નલિયાથી પ્રવેશ કરી પોરબંદર સુધીની દરિયાઈ પટ્ટીને ઘમરોડવાનું છે તેવી પાક્કી આગાહી છે. પરંતુ તેમાં ખુશખબર એવા આવ્યા છે કે વાવાઝોડાની તાકાત મંદ પડતા હવે ભારે પવન સાથે વરસાદની આફતને પહોંચી વળવા ગુજરાતે તૈયાર થવાનું છે. નીલોફર 31મી ઓક્ટોબરે પહોંચવાની વાત હતી, તેમાં પણ એક દિવસ મોડું થવાની ધારણા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. રાજ્યના સાગરકાંઠા વિસ્તાર ઉપર નીલોફર વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના સંજોગોમાં રાજ્ય વહીવટીતંત્રએ કાંઠા વિસ્તારમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે વાવાઝોડું હાલમાં સ્થિર છે. વાવાઝોડું કઈ દિશામાં ફંટાય તે 12 કલાક પછી જાણી શકાશે. વાવાઝોડું 1 નવેમ્બરે સાગરકાંઠે ત્રાટકશે. રાહતની વાત એ છે કે વાવાઝોડાની તીવ્રતા પણ ઘટી છે. અગાઉ નીલોફર 31 ઓક્ટોબરે કચ્છના નલિયા તરફ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી હતી. अभी भी उसका मूवमेंट नॉर्थ वेस्टवर्ड है. लैंडफॉल होगा उसका 1 नवंबर 1 तारीख को लैंडफॉल होगा सुबह नॉर्थ गुजरात कोस्ट का पास नलिया का आसपास वो क्रॉस करेगा. ગુજરાત કાંઠે આવેલા મુન્દ્રા, કંડલા, માંડવી અને પોરબંદર સહિતના બંદરોને કોઈપણ સ્થિતિનો સામનો કરવા સાબદા રહેવા સત્તાવાળાઓ જણાવી ચૂક્યા છે. મુન્દ્રા ખાતે રાજ્યના સાગરકાંઠે આવેલું દેશનું સૌથી મોટું ખાનગી બંદર છે. લખપત, માંડવી, કંડલા, ગાંધીધામ અને મુન્દ્રા સહિતના ઔદ્યોગિક નગરોમાં પોલાદ, રાસાયણિક ખાતર, કેમિકલ અને પાઇપ્સનું ઉત્પાદન કરી રહેલા મોટા એકમો આવેલા છે. વાવાઝોડું ત્રાટકે તો ઓછામાં ઓછું નુકસાન થાય તેવા તમામ પગલાં લેવા સરકાર તમામ કલેક્ટરને જણાવી ચૂકી છે. મછવારાઓ જે અંદર ગયા હતા એમાંથી લગભગ 5,000 જેટલા બોટો વગેરે પરત આવી ગયા છે. આજે રાત્રે લગભગ બધા મોટા ભાગના આવી જશે અને તેમ છતાં પણ છૂટક કોઈ રહી ગયા હશે તો કોસ્ટગાર્ડને પણ સૂચના છે એ લોકો ગમે ત્યાંથી શોધીને પણ પરત લઈ આવે. 5 જિલ્લાઓની અંદર આની અસર થવાની છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવા ઉપરાંત દરિયો ખેડવા ગયેલા માછીમારોને સલામત રીતે કાંઠે પહોંચી જવા કહી દેવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાંઠે વસતા રહીશોને અંદરના સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે. ખેડૂતોને પણ ખેતરના ઊભા પાકને લણીને સલામત સંગ્રહ કરી લેવા કહેવામાં આવ્યું છે. સમુદ્ર કિનારે એનડીઆરએફ અને સુરક્ષા દળોને તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના નથી તેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના હોવાથી તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. આપણા માછીમારોને, આપણા નાગરિકોને આપણે સલામત સ્થળે ખસેડી લઈએ વાવાઝોડું કે ભારે વરસાદ આવે એ પહેલાં. અને બીજા નાના જે બધા ઇસ્યુ છે, વીજ પ્રવાહ કાપી નાખવું, વૃક્ષો હોય મોટા તેને ટ્રીમિંગ કરી નાખવું, હોલ્ડિંગ હોય તો એને હોલ્ડ પાડી દેવા. નીલોફર વાવાઝોડું વળાંક લઈને રાજ્ય પર ક્યાં ત્રાટકશે, તેની તીવ્રતા કેટલી હશે તેના પર હવામાન વિભાગ બારીક નજર રાખી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રસાર ભારતીના સીઈઓ જવાહર સરકાર એશિયા પ્રશાંત બ્રોડકાસ્ટિંગ યુનિયન એબીયુના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વર્તમાન મકાઉ સંમેલન તથા મહાસભામાં જવાહર સરકારને આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા. ભારતની ઉપસતી જતી પ્રતિભાના પરિણામ સ્વરૂપ શ્રી સરકારની આ હોદ્દા માટેની પસંદગી સૂચક મનાય છે. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.